પ્રભુને તમારા વૈભવ, હીરા, મોતી, માણેક કાંઈ નથી જોઈતું. પ્રેમ જોઈએ છે. જો જેની પાસે બહુ ધન હોય ને એને હજી વધુ ધન કમાવવું હોય. જેની પાસે જ્ઞાન હોય ને એને હજી વધુ જ્ઞાન મેળવવું હોય. જેની પાસે વિદ્યા હોય ને એને હજી વિદ્યા મેળવવી હોય. જેની પાસે પ્રતિષ્ઠા હોય ને એને હજી મેળવીએ. એમ પ્રભુ પાસે એટલો બધો પ્રેમ છે એટલે હજી એને પ્રેમ જોઈએ છે. અહીંયા કેમ બિરાજે છે આપણી પાસે? આપણને હું સત્સંગ કરતા આવડે છે? ના. જે કાલી ગેલી ભાષામાં એની વાતો કરીએ છીએ ને એટલે આમ કરીને હા માં હજી કે ને, માં હજી કે ને. આપણો શ્રોતા આપણા ઠાકોરજી છે. બીજા બધાની મને ખબર નથી, પણ આપણા પ્રભુ તો એના ગુણાનું વાત સાંભળે છે, સાંભળે છે, સાંભળે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એક તળાવ પાસે એક કાચબો રહેતો હતો. એ તળાવ ખોદ્યું હતું હીરાના વેપારીએ. એને એમ થયું કે ગામમાં જ્યારે વરસાદ ઓછો પડે ત્યારે વવારું પાણી તો કૂવેથી ને ઊંડો હોય તો સીંચી લઈ આવે, પણ કપડાં ધોવામાં નદી માનો કે પેલી થઈ જાય તો ઊંડું તળાવ હોય તો વવારું ના નજીક પડે. એટલે એણે એની અંદર ખોદ્યું ને જાતે મહેનત કરી કે ભાઈ હું જાતે એટલે મહેનત કરું છું કે આમાં પાણી કાયમ માટે રહે. હવે એમાં એક કાચબો રહે તો ત્યાં એક ઝાડ ઉગ્યું. તો ઝાડ એટલું સરસ છે તો ઓલો મોર ત્યાં આવીને બેસે. હવે મોરને જુએ ને એટલે મોર આમ ઠંડક હોય ને ઠાકોરજી યાદ આવે ને એટલે કળા કરે. એ કળા કરે ને એટલે કાચબો બહાર આવીને આમ ઝૂમે. એ કે વાહ રે વાહ, વાહ રે વાહ, વાહ રે વાહ. તો મોર રાજી થઈ ગયા. અહીંયા બીજા કોઈ હોય કે ન હોય, પણ કાચબો છે ને એ મને દેખાડે છે કે પ્રભુ મારી કળાથી ને રાજી થયું. આ કલા નિધાને મને બનાવ્યો છે તો એને કળામાં મારી હારે આનંદ આવે છે. હવે એમ કરતાં બેન દોસ્તી થઈ ગઈ. બે એકબીજાની ભાષા ન સમજે પણ આંખની ભાષા સમજે. કોક વાર મોર મોડો આવે ને એટલે કાચબો આમ અવાજ કરે અને તળાવની આજુબાજુ આંટા મારે. પાછો બીએ કે ક્યાંક કોક આવીને મને લઈ ન જાય, નહીંતર મારો મોર મારા વિના મરી જશે. એને મારી યાર એવી દોસ્તી છે. હવે કોક દી કાચબો બાર મોડો આવે ને તો મોર ઓલા તળાવની પાળે આવીને બેસે. એટલે કાચબો જુએ એ કે આ જો મને એમ કે હું જ બહુ પ્રેમ કરું છું, પણ મારા કરતાં તો મોર મને બહુ પ્રેમ કરો અને દોસ્તી તો એવી જાયમી. હવે એકવાર ઓલો શિકારી ત્યાંથી નીકળો. એણે મોરને કળા કરતા જોયો. એ કે આને લઈ જાય તો શિકારીને તો શું હોય બધું. બીજે દિવસે ઝાડ લઈને આવ્યો. હવે મોરને ખબર ને, મોર તો આની દોસ્તીમાં તન્મય હતો. બે આંખથી વાતો કરે ને બે ત્યાં બેસે ને ટાઈમ થાય એટલે મોર પછી ઉડી જાય ને કાચબો એ તળાવમાં વયો જાય. હવે ઓલો ઝાડ લઈને આવ્યો. મોરને ખબર નહીં. એ ઝાડ ઉપર બેસતો હતો ને ત્યાં એને ઝાડ નાખી. મોર આવી ગયો અંદર. હવે કાચબો બહાર આવ્યો. અરે હવે હું મોર વિના નહીં જીવી શકું, પણ મને કોઈક મારી નાખે તો હું મરી શકું, હું જાતે ન મરી શકું. તો આ શિકારી મને મારી નાખે ને પથરાથી ને તો સારું. હવે મોર આમ જુએ કે મને છોડાવ ને. એ કે આંખથી કે. હવે કાચબો માણસને બહુ ઓળખે કે શિકારી હોય કે રાજા હોય, બધાને દ્રવ્યમાં રસ હોય ને એમાં બીજો સેવ. એટલે આ કાચબો શિકારીની ભાષા સમજતો હતો ને શિકારી કાચબાની ભાષા સમજતો હતો. એટલે કાચબાએ કહ્યું એ કે
આ મોરને ક્યાં લઈ જાવ? એ કે ઘડો લાડો. અરર એ કે હું તો ન કરું ઘરે કાંઈ ને વેચી નાખો તો એને કેટલા પૈસા આવે? એ કે કેટલા આવે? એ કે બજારમાં જાવ એટલે ખબર પડે. એ કે હું તમને એટલા પૈસા આપું તો તારી પાસે પૈસા છે? એ કે મારી પાસે હીરો છે. એ કે મારી પાસે એવો હીરો છે, તમે જોઈને બજારમાં વેચવા જાઓ ને તો આખા ગામ તમારું રાજ આવી જાય એમ. એ કે જા લઈ આવ તો છોડી દો, એ પથ્થરો નથી જોઈ લો. એ ક્યાં ઓલા શેઠે જે તળાવ ખોદાયું ત્યારે જે ખોદતા હતા જાતે તો એક હીરો પડી ગયો હતો અંદર. એ કાચબાને ખબર હતી પણ એને તો હીરાથી કાંઈ મતલબ નહોતો, મોર નહીં નહોતો. અંદર જઈને હીરો લઈ આવ્યો, ઓલાને દીધો શિકારીને. એ કે લે હવે એ કે હાચો હીરો છે. એ કે હાચી દોસ્તીથી વધુ કોઈ હીરો નથી, હાચી મિત્રતાથી કોઈ મોટો હીરો નથી, હાચી ભાઈબંધીથી કોઈ. આને પહેલાં છોડી દે પછી હીરો આપો. હવે મોરને ઈશારો કર્યો, બે રોજ ઓલી આંખોમાં ઈશારા કરીને સમજતા હતા કે તું ઉડી જા. મોર તો ઊભી પૂછડીએ ભાગ્યું. હવે શિકારીએ કીધું કે લાવ. એ કે લે. શિકારી કે અંદર એક જ હીરો છે. એ કે અંદર કેટલાય છે પણ આ તો એ કે એક કામ કરો ને મને બીજો એક હીરો આપો ને. કાચબો કે ઓય એમાં હું અમારે હીરાને શું કરવા? લાવ લઈ આવું. એ પણ આ હીરો આપ તો એના જેવો ને જેવો બીજો લઈ આવું ને, કારણ કે અંદર કેટલા હીરા છે. શિકારી કે લે આના જેવો જ લઈ આવ. અંદર ગયો, સવાર સુધી કાચબો બહાર જ ન આવ્યો. બીજો હીરો ક્યાં હતો? શિકારીને લાલચ શેની થઈ? વધુની. એમાં એણે આ હીરો ખોયો. મોરલ ઓફ ધ સ્ટોરી, આપણા બધાની એ જ દશા છે. હજી વધુ પણ આપણે બધા કેવા છીએ? પૈસા કમાવાની લાઈમાં તબિયત ગુમાવી દઈએ છીએ. પૈસો હોય છે પણ ભોગવવા જેવું શરીર નથી હોતું, અને ત્યાં સુધી તોડી નાખીએ છીએ તનને. કદાચ પૈસો ઓછો હશે તો ચાલશે પણ શરીર બરાબર નહીં હોય. તમારે પલંગમાં પડ્યા હો ને બહાર તમારે રોજ હીરા મોતી માણેકના દાગીના પહેરીને બહુ જાતી હોય ને રોજ નવી ગાડી નવો ડ્રાઈવર તમને ખાલી જય શ્રી કૃષ્ણ કરવા આવે, ભોગવી શકો છો. અને બીજું, કાચબાએ એ હીરો જ્યારે જરૂર આવી ત્યારે કાઢ્યો, પાછો અંદર જ રવા દીધો કે કાલ સવારે બીજું કાંઈ આવું થાય તો હીરો મારા માટે નહીં પણ બીજાના માટે જ કામ આવે ને. આપણે ગમે એટલું કમાઈએ, ગમે એટલું દ્રવ્ય હોય પણ કોઈને દેવું પડે એ આપણને ગમે નહીં. એમાં આપણું મોઢું બગડે, આપણે કડવા વેણ કહીએ. હંમેશા જો દાન છે ને તમે હસીને આપો ને, અથવા સારા કાર્યમાં વસ્તુ તમે આપો ને એ હસીને આપો ને, એ પ્રભુને બહુ ગમે. ઓલું કે નાખ તારા જેવા તો ગણાય છે. મેં એવા વૈષ્ણવ જોયા છે. ઘરવાળી કે ને 100 રૂપિયા આપો ને તો લે હવે છૂટા નથી. તમે આખી જિંદગી કમાયા, હવે તમારે ઉપર જવાનો સમય છે. આ પૈસા પાછળ ક્યાં ને શું વપરાશે તમને ખબર નથી. તો તમારા હાથે તમે સારા કાર્ય, તમારી પત્ની નિમિત્ત બને છે, ઠાકોરજી કરાવે તોય તમને દેવું ગમતું નથી. આમાં તમે ઓલા વામન ભગવાનને શુક્રાચાર્યજીએ ના પાડી અને આંખ ફૂટી ગઈ ને એમ આપણી આંખ ફૂટી જતા વાર ન લાગે. કોઈ દેતું હોય ને આડી જીભ તો વાળવી જ નહીં. અત્યારે તકલીફ જ છે. ભેગું કરો, દેવું નથી, ભેગું કરો
દેવું, અને દે તો મોઢું ના મારા વાલા ના. કોઈ 100 માગે ને, આ હોહોની 5 રાખ, તાર મારી પાસે ઘડી ઘડી માગું ને, આ બધા જેને દેવા હોય એને દે. ઓલું જે દ્રવ્ય છે ને અંદર ફૂલે, રાજી થાય કે કેવી રીતે કમાયા છે કે આજે 100 માગતા 500 દીધા. આ તકલીફ આ છે મારા વાલા. હું ઓળખું છું એક વૈષ્ણવનેવાને. તુને તિનકા તિનકા ચુનકર નગરી એક બસાઈ. એ બેન મોટા ડૉક્ટર હતા અને એટલું એની પાસે દ્રવ્ય, એની પાસે ટાઈમ નહોતું સારા કાર્ય કરવાનો. રિટાયર્ડ થયા કે હવે મારે બધું આ જ કરવું છે. કોઈ વૈષ્ણવ આવે, કોઈ એવું આવે, એના વરને જરાય ન ગમે, એનું મોઢું બગડી જાય. એ બેન કે સારું મેં પર્સ બંધ કર્યું તો આ બધું થાય ને. હવે હું પર્સમાં મારી પાસે મારા પૈસા, આ તો એના હાથે લઉં ને તો એનો અંગીકાર થાય. એટલે જ્યારે કોઈને આપો કે કોઈ એમ કહે ને કે અહીંયા આપો, પ્રેમથી આપવું, હસીને આપવું. 10 માગે તો 100. કાઠિયાવાડમાં એક લગ્નનું ગીત છે, નવા જમાય તમે સાંભળો ને મારી બેની છે નાનેરું બાળ રે, સ્નેહથી સાચવજો. હવે સાંભળો, પાણી માગે તો દૂધ આપજો ને એના જાજેરા કરજો જતન રે, પ્રેમથી. પાણી માગે તો દૂધ આપજો. કોક 1 રૂપિયો માગે ને આપણી પાસે લે. સારા કાર્યમાં મારા વાલા શુક્રાચાર્યજી ન બનતા. મેં બધું બહુ જોયું છે. તો મારું કહેવાનો આશય છે, જો તમારું સારું દ્રવ્ય હોય તો સારામાં વપરાય. બાકી તમારું મોઢું બગડે, કડવા વેણ આવે, એ દ્રવ્ય તમારું સારું કમાયેલું હોવા છતાંય બગડતા વાર લાગે. મેં કાલે જ પરમ દિવસે ઓલા છોડનો દાખલો આપ્યો હતો કે છોડ પાસે બેસીને તમે ગાળો બોલો ને ગમે એવી વાતો કરો, એ છોડ કરમાઈ જાય. પણ જે છોડ પાસે બેસીને તમે ઓમ ભૂર્ભુવઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, તમે ભગવાનની વાતો કરો ને તમે ત્યાં દીવો મૂકો ને એ છોડ મેકે. તો જેટલા સારા શબ્દોનો ને સારા ઉપયોગ કરશો એટલું જેમ છોડ ખીલે છે એમ તમારું દ્રવ્ય ખીલશે. બોલો વલ્લભાધીશ. દસમ સ્કંદ. જીજીને ભગવત સ્મરણ, જીજીને દંડવત. ભગવત સ્મરણ નવનીત પ્રિય શાસ્ત્રીને. ઉદ્ધવજી 6 મહિના વ્રજમાં બિરાજ્યા. જતાં જતાં તેઓ ગોપીજનોને પૂછે છે, ગોપીઓ, શ્યામ સુંદરને કોઈ સંદેશો મોકલવો છે? ગોપીજનોએ શ્યામ સુંદરને મોકલેલો ખૂબ જ સુંદર સંદેશો ભાગવતજીની એક પંક્તિમાં છે. તે પંક્તિ વાંચતા મને રોમાંચ થઈ જાય છે. ગોપીજનોની આંખમાં આંસુ છે, અંતરમાં વેદના છે, તેમના રોમ રોમમાં કૃષ્ણ રસ છલકાય છે. પ્રેમ ભરેલી ગોપીઓ બોલે છે, ઉદ્ધવ મનસવૃત્તયો નસ્યહુ કૃષ્ણ પાદાંબુજાશ્રય. અમારે કોઈ સંદેશો કેવડાવવો નથી. અમને હવે મિલનની કોઈ ઝંખના નથી, હવે એનો ઉત્પાદ પણ નથી. શ્યામ સુંદરને એટલું કહેજો કે અમારું મન તમારા ચરણ કમળોમાં હંમેશા આળોટ્યા કરે. બસ એક આસ શ્રી ચરણ કમળ કે રહે પાસ, બીજી કોઈ અપેક્ષા નથી. એ સિવાય અમારે બીજું કાંઈ જોઈતું નથી. તમારે અમને યાદ કરવા હોય તો કરો,
ન કરવા હોય તો ન કરો. તમારા માટે અમારા હૃદયમાં કોઈ ફરિયાદ નથી. પ્રેમ એને જ કહેવાય જેને કોઈ ફરિયાદ નથી. અત્યારે કેમ આટલા બધા છૂટાછેડા થાય છે? એકબીજા પહેલાં મળતા હોય 2 કલાક, છૂટા પડી જાય એટલે બધી સારી સારી વાતો, સારી હોટલમાં જમવાનું, પૈસા ખર્ચવાના, સરસ તૈયાર થઈને આવવાનું, સારા કપડાં પહેરવાના. હવે જ્યારે તમે જીવન સાથે ચાલુ કરો છો તો તમારા અવગુણ દેખાવા માંડ્યા. આને જો સવારે મોડો ઉઠે છે, મારે સવારે ચા બનાવવી પડે છે, મારે ઓફિસ જવાનું હોય છે. આને જો કેવી કુટેવ છે, પોતાનો ટુવાલ જુઓ. વાતમાં કાંઈ માલ નથી. મને નહીં કહેવાનું, તમને હું કહું છું. વાતમાં કાંઈ માલ નથી. તો ભેગા રહીએ ને તો જેવા છીએ એવા સ્વીકારી લઈએ તો આ છૂટાછેડ. ઠાકોરજી આપણા ગુણ અવગુણ જોયા? જેવો છે એવો તું મારો. બધા આચાર્યો કે સારા એ મારા, મારા વલ્લભ કે છે મારા એ બધા સારા. આપણે પ્રભુ પધરાવ્યા ત્યારે કેવા હતા યાદ કરો? આપણામાં કઈ આટલી દીનતા? કોઈ કે એટલે તરત શું કે થતા? તો જેવા હતા એણે કર્યા ને ઠમ ઠોરીને હરખા. ક્યાંક પ્રેમ કર્યો, ક્યાંક જતાયું કામ ના થાય. પણ અત્યારે 99% ગુસ્સો ન આવે. તરત મનમાં એમ થાય શ્રી કૃષ્ણ છે. પણ તોય ઘણીવાર આમ હદ વટી જાય ને ત્યારે એમ થાય અરર. અને ઘણીવાર સત્સંગમાં આવું બને ત્યારે મનને વાળવાનું. ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. તમારા માટે અમારા હૃદયમાં કોઈ ફરિયાદ નથી. જે ફરિયાદ છે તે અમારી જાત માટે છે. અમને અમારી જાતનો ડર છે કે અમે તમને ભૂલી ન જઈએ. માટે હે મોહનજી, અમે આપની પાસે એટલું જ માગીએ છીએ કે અમારા મનની બધી વૃત્તિઓ આપના ચરણ કમળનો આશ્રય કરીને રહે. કોણ કહે છે? ગોપીઓ. કોને કહે છે? ઉદ્ધવજી દે કે તમારે કાંઈ સંદેશ, એ કે અમારી કોઈ ફરિયાદ. એને યાદ કરવા હોય તો કરે, ન કરે તો કાંઈ વાંધો નહીં. અમને એને મળવાનો કોઈ ઉત્પાત નથી. અમારી એક જ વિનંતી છે, એના ચરણ કમળમાં અમારું ચિત્ત ચોંટીને રહે અને અમારી બધી વૃત્તિઓ એના ચરણ કમળમાં રહે.